સાબરકાંઠાના પ્રાંતિજ નજીક સત્યા ડેરી નામે એક ફેક્ટરી ઝડપાઈ હતી, જેમાં અંદાજિત 2000 લીટરથી વધારે દૂધ ઝડપાયું હતું। ખાસ કરીને પોલીસે જ્યારે સ્થાનિક કક્ષાએ રેડ કરી ત્યારે યુરિયા ખાતર, કોસ્મેટિક સોડા, ડિટર્જન્ટ પાવડર સહિત પામ ઓઇલના અને અમૂલ પાઉચના કેરેટ પણ મળી આવ્યા હતા। છેલ્લા કેટલાય સમયથી ચાલતી આ વાતચીતના અંતે 5 આરોપીઓની અટકાયત થઈ છે। આ અગાઉ ઈડરના સિંગા ગામે પણ 200 લીટરથી વધારે દૂધ ઝડપાયું હતું। આજે ભારતીય કિસાન સંઘ આ મામલે જે પ્રકારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે એમની સાથે જ વાત કરીશું। વડીલ, શું કહેશો, જે પ્રાંતિજનો સમગ્ર મામલો છે શું છે? હલો સાહેબ, નમસ્કાર। પ્રાંતિજનો મામલો સલાલમાં જે દૂધ પકડાનો એના હજી કાર્યવાહી થોડી થઈ છે, બાકી બધી કાર્યવાહી બાકી છે। ખાલી ફરિયાદ નોંધાણી છે, પણ આગળ કોઈ એની કાર્યવાહી ચાલુ થઈ નથી પ્રાંતિજમાં। એટલે વહેલી તકે આને સરકાર પગલાં ભરે એ અમારા કિસાન સંઘની માગણી છે। ખાસ કરીને ઈડરના સિંગા ગામે પણ 2-1 મહિના અગાઉ દૂધ ઝડપાયું હતું, 200 લીટરથી વધારે દૂધ ઝડપાયું હતું, શું કહેશો? ઈડર તાલુકાના સિંગા ગામમાં જે દૂધ ઝડપાયું એના માટે ઉગ્ર રજૂઆત પણ થઈ, પણ આજ સુધી કોઈ પણ અધિકારી ઉપર કે કોઈ પણ જવાબદાર વ્યક્તિ ઉપર કેસ થયેલ નથી। તો ભારતીય કિસાન સંઘ આજે જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને આવેદનપત્ર આપેલ, કલેક્ટર સાહેબને પણ આપેલ, અને કોઈ પણ કાર્યવાહી થઈ નથી। અને જો કાર્યવાહી નહીં થાય તો ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લામાં ઉગ્ર આંદોલનના માર્ગે જઈ રહેશે। વડીલ, જે પ્રકારે વાત કરીએ, દૂધ એ પૌષ્ટિક ખોરાક તરીકે ગણાય છે, છેવાડાના વ્યક્તિ માટે પણ જરૂરી હોય છે। આવનારા સમયમાં ભારતીય કિસાન સંઘ દ્વારા કોઈપણ પ્રકારના પગલાં નથી લેવાતા, તો ભારતીય કિસાન સંઘ વતી આપ કેવા પ્રકારની કઈ રજૂઆત કરશો? શું સમગ્ર મામલો રહેશે? ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લા, અરવલ્લી જિલ્લા બંને જિલ્લા એકત્રિત કરી અને સાબરકાંઠા જિલ્લાની જે ડેરી છે તથા તેમના જે પદાધિકારીઓ છે એમના પર એક્શન લેવામાં આવે કે ભાઈ આ લોકો આટલું બધું દૂધ બોગસ આવે છે, બોગસ મીડિયા મારફતે જાહેર થયું, તો આ લોકો એક્શન કેમ લેતા નથી? તો અમારી તો એવી માગણી છે કલેક્ટર સાહેબને અને સરકારને પણ આવા ભ્રષ્ટ ડિરેક્ટરો પણ સસ્પેન્ડ કરવા જોઈએ, સસ્પેન્ડ નહીં ડિસમિસ કરવા જોઈએ। કારણ કે નાના બાળકો સાથે ચેડા કરે છે કે જે બાળક એક દૂધની થેલી પર મોટું થતું હોય એ બાળક 5 વર્ષ 10 વર્ષમાં એનું લેવર ફેલ થઈ જાય છે, કેન્સરના ભોગ બને છે, તો આ ક્યાંથી બને છે? તો ખરેખર મારું તો એવું માનવું છે કે આ દૂધના કારણે જ આ ગુજરાતની અંદર આ બાળકો સાથે ચેડા થઈ રહ્યા છે। જે રીતે વાત કરવામાં આવે તો ભારતીય કિસાન સંઘ વતી આવનારા સમયમાં ગાંધીનગર કક્ષાએ રજૂઆતની વાત છે, જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। જો ચોક્કસ કોઈ પગલાં નથી લેવાતા તો આવનારા સમયમાં ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાં કેવા આંદોલનના આજથી જે રજૂઆત છે કેવા આંદોલનની ચીમકી આપે છે? આજે અમે માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આ જે દૂધ નકલી દૂધનું જે બની રહ્યું છે એમાં તો જો કાર્યવાહી કરવામાં નહીં આવે અને જો જે લોકો દોષિત છે એમને જો એના ઉપર જો કેસ કરવામાં નહીં આવે તો ભારતીય કિસાન સંઘ આ માટે ઉગ્ર આંદોલન કરશે। આ અંગે અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ લેટર લખ્યો છે કે ભાઈ આ માટે તાત્કાલિક સરકાર લેવલથી પણ આમાં દખલગીરી કરવામાં આવે અને જે લોકો છે આમાં દોષિત એમના ઉપર શિક્ષા કરવામાં આવે। જો શિક્ષા કરવામાં નહીં આવે તો ભારતીય કિસાન સંઘ આગામી સમયમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો આ અંગે ઉગ્ર આંદોલન કરશે એવું ભારતીય કિસાન સંઘની અમારી લાગણી છે અને અમે આંદોલન કરવાના છીએ। કારણ કે એક જાહેર જનતાના આરોગ્ય માટેનો આ પ્રશ્ન ઊભો થયો છે તો એમાં ભારતીય કિસાન સંઘ પીછેહઠ નહીં કરે એવી હું આપને ખાતરી આપું છું। ખાસ કરીને જ્યારે સાબર ડેરીમાં જે કેસની વાત છે, ડિરેક્ટરોની વાત છે, પણ જે મીડિયામાં ખુલ્લીને સામે આવ્યું છે ને અત્યાર સુધીની જે કંઈ તપાસ થઈ છે એક પણ ડિરેક્ટરની ખુલ્લી આમાં કોઈની જગ્યાએ સંડોવણી નથી। બીજી તરફ સ્થાનિક દૂધ મંડળીઓ દ્વારા જે ભરાવે છે તેમાં ડેરીઓ પણ ક્યાંક ને ક્યાંક પીછેહઠ કરી રહી છે, શું કારણ હોઈ શકે આપની દ્રષ્ટિએ? જે દૂધ ભર આવ્યું છે એમાં કાલે જ મારા વાત થઈ હતી કે ભાઈ આ જે દૂધ આવ્યું છે તો એ દૂધનું સેમ્પલ એમ કે સારું છે, પાસ થયું છે। તો અમારી માગણી એવી હતી કે ભાઈ પાસ થયું છે તો તમે એ દૂધ બંધ કેમ કર્યું? જો તમે સાચા જ છો તો દૂધ બંધ કરવાનું કેમ આવ્યું છે? તો આમાં કોઈકનું કોઈક અંશે કદાચ સાબર ડેરીના જે નિયામક મંડળ છે એમની કદાચ અંદર ખાનગી કે જાહેરમાં કોઈ અંદર એની સંડોવણી આવવી જોઈએ અને આ માટે પણ સરકારના યોગ્ય પગલાં ભરવા જોઈએ। કારણ કે આ ડિરેક્ટરો અત્યારે મનમાની કરી રહ્યા છે અને એમને આ માટે ખરેખર જે આ જનતાના આરોગ્યનો જે પ્રશ્ન ઊભો થયો છે એના માટે પણ એમને વિચારવું જોઈએ। કારણ કે આવું કરીને, કારણ કે અત્યારે સાબરકાંઠા જિલ્લામાં સાહેબ વાત કરું તો દૂધ જે છે એ 50% થઈ ગયું ખેડૂતો પાસેથી, તો આટલું દૂધ આવી ક્યાંથી એ પણ એક ચર્ચાનો વિષય છે। તો એ માટે પણ આ લોકો જવાબદાર હોઈ શકે તો એના માટે પણ સરકાર કડક પગલાં લે એવી અમારી માગણી છે। ખાસ કરીને ઈડરના સિંગા ગામે જે દૂધ પકડાયા પછી સ્થાનિક ડેરીઓ આ મામલે ક્યાંક ને ક્યાંક પીછેહઠ કરી છે, શું કહેશો? એ ડેરીઓ પીછેહઠ કરવાનું કારણ હોય કાં તો ઉપરની ડેરીઓનું દબાણ હોય, તમારું દૂધ બંધ કરી દઈશું, તમારું દૂધ નહીં લેવામાં આવે,
જેવા જેવા કારણો સાબરદાણામાં પણ ઘણી વખત આવું થતું કે બીજું સાબરદાણ ખવડાવતા ડેરી દબાણો આપે, કોઈ તમારું દૂધ બંધ કરી દઈશું, જેના કારણે ડેરીઓ પીછેહટ કરતી હોય છે. આવનારા સમયમાં જે પ્રકારે બોગસ દૂધની વાત છે, ગુજરાતમાં નકલી અને ગુણવત્તા વગરના દૂધની વાત છે, જો ચોક્કસ પગલાં નથી લેવાતા ગાંધીનગર કક્ષા સુધી રજૂઆત થયા બાદ તો સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર દૂધના જે આંદોલન ભૂતકાળમાં થયું છે તેની સંભાવનાઓ ખરી? હા, 100% આંદોલન કરવાની સંભાવનાઓ ખરી અને આંદોલન કરવું જ પડશે, કારણ કે આ એક પશુપાલકનો પ્રશ્ન છે અને જાહેર જનતાનો પણ પ્રશ્ન છે કે જાહેર જનતા પણ આનાથી બીમાર પડવાની છે. તો આ અંગે અમે ભારતીય કિસાન સંઘ પીછેહટ નહીં કરે. જાગૃતતાની જો વાત કરવામાં આવે તો આવનારા સમયમાં ગ્રામ્ય કક્ષાએ, ડેરી કક્ષાએ, સભાસદ કક્ષાએ આ મામલે કેટલી જાગૃતતા લાવવા માટે કેવો પ્રયત્ન થશે? સ્થાનિક કક્ષાની વાત કરીએ તો સ્થાનિક દૂધ મંડળીઓમાં તો મોટાભાગે આવા પ્રશ્નો ઓછા ઉત્પન્ન થાય છે, કારણ કે સ્થાનિકમાં તો જે દૂધ મંડળીના ચેરમેન કે કારોબારી હોય, કોઈ ખેડૂતનું દૂધ વધારે આવી જતું હોય તો એ લોકો સ્થાનિક પોતાના એના ઘેર જઈને પણ તપાસ કરતા હોય છે કે ભાઈ આ દૂધ તારું ક્યાંથી વધારે આવ્યું. એટલે સ્થાનિકમાં તો કોઈ પ્રશ્ન થવાનો નહીં, પણ જો મિલીભગત હોય તો જ આ પ્રશ્ન ઊભો થાય છે, એવી અમારી માગણી છે. તો ચોક્કસથી કહી શકાય કે આવનારા સમયમાં સાબરકાંઠા જિલ્લામાં દૂધ અને દૂધના કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંતર્ગત એક આંદોલનની પણ આજે ચીમકી છે. જોવું એ રહે છે આવનારા સમયમાં ગુજરાત કક્ષાએ, સાબરકાંઠા કક્ષાએ તેમજ ગાંધીનગર કક્ષાએ આજની રજૂઆતના કેવા પડઘા પડે છે. હસમુખ પટેલ, ગુજરાત તક, સાબરકાંઠા.